સમગ્ર ટીમ તરફથી હું કાજલ આપ સૌને હોળી અને ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। हेडलाइन ना स्पॉन्सर છે लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का आज शहर में ठेर ठेर होलिका दहन आयोजन, अनेक स्थलों इको फ्रेंडली होली दहन द्वारा पर्यावरण जाळवणीनी अपील। वडोदरा वकील मंडल द्वारा वकीलों सवलतों माटे SMS एलर्ट सर्विस फेसिलिटीनी शरूआत। 4500 वकीलो आ सेवानो लाभ लई निशुल्क मेळवी शकशे। स्वाइन फ्लूना रोगनी गंभीरताने ध्याનમાં રાખી આજથી તારીખ 10/3/2015 સુધી વકીલો કોર્ટ કચેરીની કામગીરીથી દૂર રહેશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। आज रोज होलिका दहनનો તહેવાર હોય શહેરમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્ત પ્રહલાદને લઈ અગ્નિમાં બેઠેલી હોલિકા કે જેને અગ્નિ બાળી ન શકી તેવું વરદાન હોવા છતાં બાળક ભક્ત પ્રહલાદની ભક્તિએ પ્રહલાદનો વાળ પણ વાકો ન કર્યો અને હોલિકા અગ્નિની જ્વાળાઓમાં જ ભડભડ બળી ભસ્મીભૂત થઈ ગઈ। આ પૌરાણિક કથા મુખ્ય કારણ છે હોલિકા દહનનું। धार्मिक प्रजाનું આંધળું અનુસરણ કરી રહેલા અસંખ્ય લોકો પર્યાવરણને થઈ રહેલા નુકસાનને માપી શકતા નથી, ત્યારે કેટલાક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી હોળી તૈયાર કરવામાં આવે છે। માંજલપુર ગામ પાસે દર વર્ષની જેમ ચાલુ વર્ષે એક અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરાયું છે, જેમાં રહીશો દ્વારા ખૂબ જ મહેનત કરી આ પ્રકારની હોળી તૈયાર કરાઈ છે, જેને નિહાળવા વિસ્તારના કાઉન્સિલર ચિરાગ ઝવેરી પણ પહોંચ્યા હતા। આજે માંજલપુર ખાતે શિવ કૃપા સોસાયટીના યુવકોએ, મહિલાઓએ અને બાળકોએ ભેગા મળીને પર્યાવરણના રક્ષણ માટે એક આ ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કર્યું છે અને એની સાથે સાથે એની અંદર મૂવિંગ ડેકોરેશન પણ રાખ્યું છે કે જ્યારે હોળી પ્રગટે ત્યારે હોળિકાના ખોરામાં જે પ્રહલાદને લઈને બેસા છે એ હોળી પ્રગટે ત્યારે પ્રહલાદ એ ઓટોમેટિકલી બહાર નીકળી જાય અને જે રીતે પાપનો નાશ થાય છે અને સત્યનો વિજય થાય છે એ જે પુરવાર કરવાનું હતું એ આ મૂવિંગ ડેકોરેશનથી પણ પુરવાર થયું છે। અને ખરેખર એ બાબતે માંજલપુર શિવકૃપા સોસાયટીના યુવકોને અને તમામ લોકોને હું આજે પર્યાવરણનો જે પ્રેમ બતાવ્યો છે અને જે ઇતિહાસનું નોલેજ આપ્યું છે એ બદલ હું ખરેખર અભિનંદન પાઠવું છું। આજે સાંજે હોલિકા દહન માટે બાજવાડા ખાતે ખત્રી પોળમાં પણ ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। पर्यावरण માટે સાનુકૂળ રહેતી આવી હોલિકાનું દહન કરવું જોઈએ તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે। હોળી એ દૈત્યોનો નાશ કરવાની શુભકામના સાથે અને ઇકો ફ્રેન્ડલી હોળી લોકો પ્રગટાવે એ અમારી શુભકામના છે, જેથી પર્યાવરણને નુકસાન ના થાય એ માટે અમે આ ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરેલ છે। શહેરના બધા લોકો કરેલું હોળી પ્રગટાવવા પ્રયત્નશીલ રહે, જાગૃતિ આવે એવું અમે ઈચ્છીએ છીએ। વકીલ મંડળ દ્વારા SMS એલર્ટ સર્વિસ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે। કોઈપણ વકીલ પોતાના કેસ અંગે કેસ નોંધણી નંબર, વકીલના કેસનું લિસ્ટ બોર્ડ, કેસની મુદત તારીખ, કેસનો ચુકાદો, સર્ટિફાઈડ કોપી જેવી વિગતો SMS થકી આપવા માટે વકીલ મંડળ દ્વારા SMS એલર્ટ સર્વિસ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે। આ માટે જે તે વકીલે એક ફોર્મ ભરવાનું રહેશે। નિઃશુલ્ક SMS સર્વિસથી 4500 જેટલા વકીલોને સીધો લાભ મળશે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા SMS એલર્ટ ફેસિલિટી ચાલુ કરવામાં આવેલી છે અને આ ફેસિલિટીનો જે વકીલ લાભ લેવા માગતા હોય એ વકીલોએ 13 તારીખ પહેલાં એટલે 13 ફેબ્રુઆરી પહેલાં 13 માર્ચ પહેલાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ યા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એમને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। એ ફોર્મમાં દરેક વકીલે પોતાનો મોબાઈલ નંબર, નામ એ રીતે આપવાનું રહેશે અને ફોર્મની અંદર 3 પ્રકારની અંડરટેકિંગ લેવામાં આવેલી છે કે આ ફેસિલિટીથી એ પૂરો વાકેફ છે અને જો કોઈક ક્ષતિને કારણે એને કદાચ એને વિક્ષેપ પડે એને ફેસિલિટીમાં તો તેના માટે જવાબદાર રહેશે નહીં તંત્ર અને પોતાનો જો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો પ્રસંગ આવશે તો એ પોતે નવો મોબાઈલ નંબરની જાણ કરશે કે જેથી એને એ મોબાઈલ પર એને ફેસિલિટી મળી શકે।
આ ફેસિલિટીમાં મુખ્યત્વે જે કેસનો નંબર કયો છે, એની હવે પછીની નેક્સ્ટ તારીખ કઈ પડી છે, એ વકીલને પોતાનું આખું બોર્ડ અને એ જે વિગતો છે કે સર્ટિફાઈડ નકલ પણ તૈયાર થઈ છે કે કેમ, એ તમામ વિગતો એને પોતાના મોબાઈલ પર હવેથી મળશે. અને વડોદરા જિલ્લાના લગભગ 4,500 વકીલો છે અને એમની પાસે અસંખ્ય કેસો હોય અને નામદાર અદાલતમાં કેટલાય કેસો અત્યારે પેન્ડિંગ છે, જે કેસો કોમ્પ્યુટરાઇઝ થવાને કારણે અને ક્યારેક કોઈ કોર્ટોમાં ટ્રાન્સફર થવાને કારણે, આ ઘણા બધા કારણોને લીધે ઘણી બધી માહિતી વકીલોની પાસે નથી હોતી અને તે કારણે વકીલ અસીલને પણ કોઈ માહિતી ઘણીવાર આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતો નથી. આ તમામ સચોટ માહિતી હવે દરેક વકીલને, જો એમણે ફોર્મ ભરેલું હશે 13 માર્ચ પહેલાં, તો એમને પોતાના મોબાઈલ પર વિના મૂલ્યે એને અત્યારે તો ફેસિલિટી મળશે જ. સ્વાઇન ફ્લૂના રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈ તારીખ 10/3/2015 સુધી વકીલો કોર્ટ કચેરીની તમામ કામગીરીથી અળગા રહેશે. સ્વાઇન ફ્લૂ નામના રોગનો ભરડાને દિન પ્રતિદિન ભીસી વધી જાય છે. ગુજરાતની અલગ અલગ અદાલતોમાં વકીલો, પક્ષકારો, કર્મચારીગણના ટોળા ઉભરાતા હોય આ રોગ વધુ ફેલાવવાની શક્યતા વધી જાય છે. ત્યારે વડોદરા જિલ્લા વકીલ મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દીવાની, ફોજદારી, ફેમિલી કોર્ટના વકીલો તમામ કાર્યવાહીથી દૂર રહેશે અને આજથી તારીખ 10/3/2015 સુધી કોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે. આ અંગેની વધુ માહિતી બરોડા બાર એસોસિએશન પ્રમુખ નલિન પટેલે આપી હતી. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના રોગે જાહેર જનતા ઉપર એટલો બધો ભયના ઓથારની જેમ શરાબ મારેલી છે કે જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત જોવા મળે છે કે આ સ્વાઇન ફ્લૂનો ઉપાય શું. વડોદરા શહેરમાં પણ એવા ઘણા બધા કેસો બન્યા છે અને રોજબરોજ એની સંખ્યા વધતી જાય છે. વડોદરા વકીલ આલમમાં પણ એની ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ન્યાય મંદિર અને લાલકોટ અદાલતમાં લગભગ વડોદરા જિલ્લાના 4,500 વકીલો ઉપરાંત તેમના અસીલો અને કોર્ટ કર્મચારીગણ આ તમામની અવર જવર હોય અને એમાં ક્યારેક કોઈક દર્દી પણની પણ અવર જવર હોય તો એ સંજોગોમાં જો રોગ ચેપી હોવાથી જો એનો ફેલાવો થાય તો ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે. જે કારણે થોડો ઘણો પણ આરામ મળે વકીલોને, પક્ષકારોને અને આ રોગ ખૂબ વધુ પ્રમાણમાં વ્યાપ ના થાય એ કારણે અમે તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલીપ રહેવાનું અને તારીખ 10/3 સુધીને અલીપ રહેવાનું નક્કી કરેલું છે. અને આ સમયગાળા દરમિયાન આ રોગ પ્રતિકારક શું થઈ શકે એ પણ વિચારણા હેઠળ છે અને તમામને અમે માસ્કનું વિનામૂલ્યે વિતરણ પણ કરનાર છીએ. ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે નવાપુરા વિસ્તારમાંથી મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો છે. વિવિધ વિસ્તારમાં લોકોની નજર ચૂકવી તેમના મોંઘા મોબાઈલની ચોરી કરી બજારમાં વેચાણ કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાયેલી છે. ત્યારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુનિલ પટેલ નામના એક ઈસમને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેની પાસેથી 10,000ની કિંમતનો એક ચોરીનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સયાજી હોસ્પિટલમાંથી એક મહિલાનું બાળક લઈ ભાગતી મહિલાનો સંદેશો રાવપુરા પોલીસને મળતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા સંદેશાના આધારે રાવપુરા પોલીસ શહેરની સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં રેખાબેન નામની મહિલાએ પોતાનું બાળક શારદાબેનને રમાડવા આપ્યું હતું. ખાવા લઈ આવ કે છોકરું તમે કોને આપેલું? એ બેનને આપ્યું હતું. એટલે મેં એટલું એ મને ખબર નહીં કેમ આપ્યું. એટલે કે મેં પકડું છું, મેં મારે દવા પીવાની હતી તો પેલું દાળ ભાત નહીં આવ્યું ને તો મેં કોઈ લઈ આવું કહું. એટલી વારમાં પાછળથી એ છોકરી લઈને ભાગી ગઈ. ના મેં નથી ઓળખતી. તો કેમ આપ્યું? તમે જાવ યાર અત્યારે યાર. તો કેમ આપ્યું? ઓળખતા નતા તો કેવી રીતે આપ્યું? તમે શેના માટે આયા હતા સયાજી હોસ્પિટલમાં? ઓપરેશન ના લીધે. કોનું ઓપરેશન? મારે ડિલિવરીમાં આપણે બાળકો બંધ કરવાનું. બરાબર. તો આ બેન લઈને ભાગતા હતા? હા ભાગતા હતા. એ હતો ને એનો ઘરવાળો હતો. ખબર નહીં. આ બાળકને લઈ શારદાબેન ભાગવાની પેરવી કરતી હોય રાવપુરા પોલીસે શારદાબેનને ઝડપી પાડી રાવપુરા પોલીસ મથકે લઈ જઈ સઘન પૂછપરછ હાથ ધરી છે. મને એમ કે મારા છોકરાને માર કે તો મેં ત્યાં લઈને બેઠી હતી છોકરાને. કઈ જગ્યાએ આવી ખાવા છે ને લેવા ગઈ તો કે લઈને ભાગી ગઈ ને મારા લેવાના ઠેકાણા નહીં.
પણ હવે એ પીધેલી છે કે મેં થોડી પીધેલી છું. રોજ ટેલિફોનથી જાણ કરેલી કે એક બાઈ બાળકને લઈને ભાગી રહેલ છે તે મેસેજ મળતા તાત્કાલિક પોલીસ એસએસજી હોસ્પિટલ ગયેલ હતી અને એસએસજી હોસ્પિટલમાંથી જે રેખાબેન છે એમનું એક નાનું બાળક હતું એ બાળક એક બાઈ શારદાબેનને રમાડવા માટે આપેલું તે પછી શારદાબેન બાળકને રમાડતા ભાગી જતા હતા તે પ્રકારની એક ફરિયાદ મળેલ છે અને આ બાબતે આરોપીઓની અને ફરિયાદીબાઈની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે. આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. ડીએનટીવીના તમામ દર્શકના અપાર સ્નેહના પગલે ડીએનટીવી 9 વર્ષ પૂર્ણ કરી 10મા મંગલમય વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે આજે સાંભળીએ ડીએનટીવીના શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ. વડોદરામાં ડીએનટીવી ચેનલ આજે 9મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ડીએનટીવીના તમામ પત્રકાર મિત્રો, તંત્રીશ્રી સૌને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન આપું છું. ડીએનટીવી દ્વારા છેલ્લા સતત 8 વર્ષથી વડોદરા શહેરની પ્રજાની સમસ્યાને ખૂબ વાચા આપી છે અને જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થયો છે. ડીએનટીવીની સતત જાગૃતતાને કારણે વડોદરા શહેરના ખૂબ મોટા પ્રોબ્લેમ સોલ્વ થયા છે, જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને ખૂબ સવલતો મળી છે. ડીએનટીવી આવું સતત કામ કરતી રહે, ડીએનટીવી દ્વારા પ્રજાના જાગૃત પ્રશ્નોને વધુને વધુ વાચા મળે એવી હું આવતા વર્ષોમાં શુભેચ્છા પાઠવું છું. સંચાલક મિત્રો, પત્રકાર મિત્રો, મીડિયાના તમામ ડીએનટીવીના સ્ટાફને મારા तरफ खूब खूब शुभेच्छा पाठवूँ छूँ. डीएनटीवी का जो आज जो प्रोग्रेस है, बहुत अच्छी प्रोग्रेस हुआ है डीएनटीवी थोड़ा टाइम के अंदर, और सारे जितने भी समस्या है प्रजा का समस्या और जो जो समस्या है ये सब लोगों तक पहुंचाने के लिए डीएनटीवी बहुत हेल्प किया है और इसको और आगे इसका अच्छा ये चले और अच्छा डेवलप हो, ये मेरा शुभेच्छा. ડીએનટીવીના પરિવારજન અને તમામ પત્રકાર મિત્રો તથા તંત્રીશ્રીને ડીએનટીવીના 9મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તેમજ ડીએનટીવી પરિવારજનો જે વડોદરા શહેર જિલ્લાના જે સમાચારો, જે તથ્ય રજૂ કરીને જે પ્રજાજનોની વાચાને ન્યાય આપી રહ્યા છે અને એમના પત્રકાર મિત્રો દ્વારા જે વડોદરા શહેરની અંદર લગતા વળગતા પ્રશ્નોને વાચા આપીને એમના પ્રશ્નોની રજૂઆત વડોદરા શહેરના સત્તાધીશો સમક્ષ રજૂ થાય છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ડીએનટીવી પરિવાર દ્વારા વાચા આપવામાં આવેલી અને ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થયેલું છે. અને આવીને આવી ડીએનટીવીના પરિવારજનો, પત્રકાર મિત્રો, તંત્રીશ્રી મહેનત કરીને જે સફળતા વડોદરા શહેરના નગરજનોની પ્રશ્નોને સફળતા મેળવી આપી છે અને અવિનવી પ્રગતિ એ કરતા રહે એવી મારી હાર્દિક શુભેચ્છા છે 9મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે. આપણા વડોદરા શહેર જિલ્લાની સુપ્રસિદ્ધ ટીવી ચેનલ, ટીવી ન્યૂઝ ચેનલ ડીએનટીવી ડેલી ન્યૂઝ ટેલિવિઝનના 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 9મા વર્ષના મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આ ડીએનટીવીના તમામ કોઓર્ડિનેટર્સ, રિપોર્ટર્સ, એડિટર્સ, આ તમામને અમે શુભેચ્છા આપીએ છીએ અને આવા ને આવા પ્રયત્નો જે છેલ્લા તમે 8 વર્ષોથી કરતા આવ્યા છો, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે ઘટનાઓની પ્રજા સુધી પહોંચાડવામાં આવી છે અને એક ઉમદા કામગીરી તમે કરી રહ્યા છો અને એ આગળ આવા ને આવા સારા પ્રયત્નો કરતા રહેશો એવી શુભેચ્છા સાથે હેપી હોલી. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 8 વર્ષથી સતત ડીએનટીવી ચેનલ વિસ્તારમાં બનતી ઘટનાઓ, સારી નરસી ઘટનાઓ, અકસ્માતો, આગ કેવા પૂરગ્રસ્ત અને
કોઈની પણ સહેશરમ રાખ્યા વગર વિસ્તારમાં બનતી ઘટનાઓને નિડર અને નિષ્પક્ષપણે રજૂ કરે છે. તેઓની આ સેવા અવિરતપણે ચાલુ રહે અને સતત ખૂબ પ્રગતિ કરે. 8 વર્ષ પૂરા કરી 9મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે તેમને મારા તરફથી હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે DNTV 8 વર્ષ પૂરા કરી 9મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. જન્મદિવસ છે એનો, અને એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ એને એ બાબતે અભિનંદન આપું છું કે જેની નિડરતાથી અને વડોદરા શહેરના આજુબાજુના વિસ્તારોમાં બનતી જે ઘટનાઓ છે એને બિલકુલ તલસ્પર્શી ઊંડાણમાં જઈ અને લોકો સુધી પહોંચાડે છે, લોકોને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. અને વડોદરા શહેરના નાગરિકોની એકંદરે એક વિવિધ પ્રકારથી જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે બદલ DNTVને હું અભિનંદન આપું છું. અને દિવસે દિવસે DNTV ખૂબ પ્રગતિ કરે, નવા ઊંચાઈના શિખરો સર કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામમાં પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. KG થી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર
દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે કીર્તિસ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે ધૂળેટીનો તહેવાર હોય, બજારો વિવિધ હાટડીઓથી ઉભરાઈ ગયા છે. आज न छोड़ेंगे बस हम जोली, खेलेंगे हम होली, खेलेंगे हम होली. चाहे भीगे चाहे भीगे तेरी चुनरिया, चाहे भीगे रे चोली, खेलेंगे हम होली. હોલિકા દહનના બીજા જ દિવસે રંગ ઉત્સવ ધૂળેટીના તહેવારની ઉજવણી પણ દેશભરમાં ભારે ધૂમધામથી કરવામાં આવે છે. વર્ષોથી લોકો કેસુડાના ફૂલોના પાણીથી આ તહેવાર ઉજવતા. કેસુડાનો રંગ શરીર માટે પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. આ રંગમાં રોગ પ્રતિકારક શક્તિ હોવાનું અનેક લોકોએ જણાવ્યું હતું, પરંતુ હાલમાં બજારોમાં અનેક રંગો આવી ગયા છે. પાકા ટ્યુબ કલરથી ચામડીની એલર્જી થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. ત્યારે આવતીકાલે ધૂળેટીનો તહેવાર હોય, શહેરના તમામ રાજમાર્ગો તેમજ બજારોમાં અવનવા રંગોની હાટડીઓ જામી છે. વિવિધ પ્રકારની પિચકારીઓ પણ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
હોળીના પર્વ ઇકો ફ્રેન્ડલી રંગ જેવો કે કેસુડો તેમજ નેચરલ કલર જ વાપરવો જોઈએ. કેમિકલ યુક્ત રંગો આંખ, કાન, વાળ તેમજ ચામડીને ભરપૂર નુકસાન પહોંચાડે છે. મોઢા અને શ્વાસ વાટે રંગો શરીરમાં પ્રવેશતા શરદી થાય છે અને આવા લોકો પર સ્વાઇન ફ્લૂના જંતુઓના આક્રમણની શક્યતાઓ પણ અનેક ગણી વધી જાય છે. ધૂળેટીમાં પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ અને ટોળામાં ધૂળેટી ન રમવી જોઈએ. આ અંગેની વધુ માહિતી ડોક્ટર ગિરીશ પારેખે મીડિયાના માધ્યમથી શહેરીજનોને આપી હતી. હું એવું માનું છું કે હોળીની અંદર જે કેમિકલયુક્ત કલરો આવે છે એ તમામ કલરોને લીધે ક્યારેક શ્વાસની તકલીફ પડે છે, આંખોમાં જાય તો આંખોને પણ નુકસાન થાય છે અને ક્યારેક વાળ પણ એનાથી બગડી જાય છે. આ સંજોગોની અંદર ઇકો ફ્રેન્ડલી કલરનો યુઝ કરવામાં આવે, જેમ કે કેસુડોના ફૂલના પાણી નાખે અથવા તો પછી બીજા નેચરલ કલર જે હોય છે એ નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવે તો હું માનું છું કે કોઈ પણ જાતનું ક્યારેય નુકસાન થતું નથી અને કોઈ પણ વ્યક્તિની ઉપર થોડોક કલર નાખવાથી કંઈ બીજી કંઈ તકલીફ થતી નથી. ત્યારે આ સંજોગોની અંદર દરેક વ્યક્તિએ હોળી મનાવવાની જગ્યાએ તિલક હોળીથી ચલાવે તે વધારે જરૂર છે. કારણ કે કોઈના મોઢાની અંદર, કોઈના શ્વાસની અંદર જો જશે તો શરદીવાળો એ વ્યક્તિ એને કદાચ શ્વાસ લેવાની તકલીફ થશે તો ક્યારેક સ્વાઇન ફ્લૂના જમ્પ્સ એને એટ્રેક્ટ કરતા વાર નહીં લાગે. આ સંજોગોમાં લોકોએ સ્વાઇન ફ્લૂથી બચવા માટે પણ આ સાવચેતી રાખવી જરૂરી છે. પાણીનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ અને ક્યારેક પણ ટોળામાં જઈને કોઈ પણ જગ્યાએ કલર ના રમાય તેની કાળજી રાખવી જોઈએ. સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જોશ 2015ના શીર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. યુવાનોનું નૃત્ય, સંગીત અને ગાયકીમાં રસ વધારવા તથા તેમની છુપાયેલી શક્તિઓને બહાર લાવવાના હેતુથી યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે L&Tના જનરલ મેનેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અશોક મોગા, અતિથિ વિશેષ તરીકે ગુજરાત લિક્વી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના તોષક જોશી અને પાર્થ જાડિયા, ચેરમેન શ્રી શૈલેષભાઈ શાહ, વાઇસ ચેરપર્સન જ્યોત્સનાબેન શાહ, મેનેજિંગ ટ્રસ્ટી હર્ષ શાહ વગેરે વિદ્યાર્થીઓને બિરદાવવા ઉપસ્થિત રહ્યા હતા. घबराइए मत, आपका टीवी खराब नहीं हुआ है, लेकिन हाँ अगर आपने सेट टॉप बॉक्स नहीं लगवाया
આજે સિગ્મામાં જોશ 2015ની કલ્ચરલ ઇવેન્ટ છે. છેલ્લા 3 દિવસથી સિગ્મામાં એમિનન્સ અને ટેક્સચરનો ઇવેન્ટ ચાલી રહ્યા છે, જે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયરિંગ અને ડિપ્લોમા વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓના ટેકનિકલ ઇવેન્ટ હતા, જેની અંદર વિદ્યાર્થીઓ પોતાની ટેકનિકલ નોલેજનું પ્રદર્શન કર્યું હતું. આ સમયે આ પ્રસંગે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓના કોન્ફિડન્સમાં ઘણો બધો વધારો થયો છે. એ સિવાય વિદ્યાર્થીઓએ ઘણા બધા પબ્લિકને લક્ષી કે નજીવી કિંમતે તૈયાર થઈ શકે અને પબ્લિક વાપરી શકે તેવા ઇન્વેન્શનવાળા પ્રોજેક્ટો શોધ્યા છે, જે ભવિષ્યમાં આપણા દેશને ઘણી સારી રીતે કામમાં લાગી શકે એવા છે. અને સૌથી સારી વાત એ છે કે આજના પ્રસંગમાં L&Tના જનરલ મેનેજર પોતે ઉપસ્થિત રહ્યા અને છોકરાઓને એન્કરેજ કર્યા. જે છોકરાઓના સારા પ્રોજેક્ટ્સ હતા એ લોકોને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યા, જેથી છોકરાઓના ઉત્સાહમાં ઘણો વધારો થયો છે. આ એક સિગ્માનો પ્રયત્ન છે કે છોકરાઓની ટેકનિકલ સ્કિલ અંદરથી બહાર આવે, ઇન્ડસ્ટ્રીમાં તે લોકો વધારેમાં વધારે એમ્પ્લોયેબલ થાય અને સમાજ અને સોસાયટીને લગતી વસ્તુઓના સારા ઇન્વેન્શન છોકરાઓ મૂકતા જાય એવો ઉત્તરોત્તર પ્રગતિ છે. છેલ્લા 10 વર્ષોમાં વર્ષો છોકરાઓનું સ્તર ટેકનિકલ પ્રોજેક્ટનું સારું ને સારું આવતું જાય છે, જેથી કરીને અમારા પ્રાધ્યાપકો અને આચાર્યશ્રીઓનું સ્ટુડન્ટ માટેનું ઇન્વોલ્વમેન્ટ અને તેમના પ્રત્યેનું જે એમની ફિલિંગ્સ છે એ દેખાઈ રહી છે. તેથી આજે હું ઘણી લાગણી અનુભવી રહ્યો છું અને આજનો અમારો જે પ્રસંગ રહ્યો છે એ ખૂબ સક્સેસફુલ પ્રસંગ રહ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે શહેરમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન, અનેક સ્થળો ઇકો ફ્રેન્ડલી હોલી દહન દ્વારા પર્યાવરણ જાળવણીની અપીલ. વડોદરા વકીલ મંડળ દ્વારા વકીલોની સવલતો માટે SMS એલર્ટ સર્વિસ ફેસિલિટીની શરૂઆત. 4500 વકીલો આ સેવાનો લાભ લઈ નિઃશુલ્ક મેળવી શકશે. સ્વાઇન ફ્લૂના રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખી આજથી તારીખ 10/3/2015 સુધી વકીલો કોર્ટ કચેરીની કામગીરીથી દૂર રહેશે. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.